હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? આજે હું આવ્યો છું મારા ગામે અને હું મારો આ ગામનો ફર્સ્ટ બ્લોગ છે. કારણ કે હું ઘણા વર્ષોથી જાફરાબાદ કામ કરી રહ્યો છું અને આ મારું ગામ છે. અને હાલ અમારી યારે રાહુલભાઈ પણ છે, એટલે એમને યારે પણ અમે અત્યારે વરસાદનો સમય છે, તમને પૂછ્યું તો કેવી રીતના મોજ લે છે રાહુલભાઈ ગામમાં. પૂછે ચાલો. બહુ મજા આવે ગામમાં તમે એવી વસ્તુ છે ને જે તમે સિટીમાં ફિલિંગ કરો ને ગામમાં ફિલિંગ કરો ને અલગ મજા આવે. કે બહારની હવા અલગ ને ગામની હવા અલગ, કેવો મસ્ત સીન આવે. તમને ગામમાં કેટલી હરિયાળી બતાડે. જો આ અમારો વાડો છે, આ વાડામાં કેટલી બધી વનસ્પતિ અને આવડે તુલસીમાં બધી રોપાય. ને આ અમારા યશવંતભાઈનું ઘર છે, પહેલાં જ હતું, જૂનું ઘર હતું અમારું. હાલ રાહુલભાઈ બધું લોકેશન બતાડી રહ્યા છે અને આ છે અમારો વાડો. અને રાહુલભાઈને પૂછીએ કે હજી આગળ સીધે ક્યાં સુધી જવાનું છે, તો અમે એને પૂછતા રહીશું. અને વરસાદ પણ ચાલુ છે, વરસાદમાં અમારો ફર્સ્ટ બ્લોક ચાલુ છે અને હું તમને ગામનો નજારો પણ બતાડીશ. ત્યાં સુધી રાહુલભાઈને પૂછીએ કે રાહુલભાઈ બીજે ક્યાં જવાની જગ્યા, સારામાં સારી જગ્યા હોય ને અમને લઈ જાઉં, કે હું તો અહીંયા જ છું રહેવાથી, તો મને તો ઓછી ખબર પડે. તો બોલો આપણે તો તમે કેમ મોજ લો છો? અમારા વખતમાં લઈ લીધી મોજ અમે. તમારા વખતમાં કેવી મજા આવે સાહેબ? અમારા વખતમાં બહુ મજા આવે. હવે તો ના બાળપણમાં કેવું મજા આવતી. એમ છે. હાલ રાહુલભાઈ વાળાનું લોકેશન બધું બતાડી રહ્યા છે, તો જોઈ લઈ ક્યાં જાય. હાલ આવી રીતના વાડો છે, તમે જોઈ લો. અત્યારે હાલ તો આ માહોલ છે બધા વરસાદી માહોલ, પણ તમે જોઈ લો બધા. બીજું શું કેવું રાહુલભાઈ? બીજું કઈ નહીં, ખેતરમાં મજા આવે. બીજું ખેતર લેવા વાળા ભણવું છે નહીં તમારા કઈ? હે, ભણવાનું છે નહીં કઈ? ભણવાનું તો હોય જ ને. ચાલો તો હવે આપણે જઈએ સીધા ઝાપા તરફ. ઝાપાનો નજારો પણ લઈ લઈએ. ત્યાં સુધી મળીએ એક નવા સાથે. તો હું તમને ઝાપા તરફ લઈ જાઉં.